તમારે કઈ બાજુ જવાનું છે? અમે ક્યાંક તો જાશું ને હવે. આવા પીનાનું બધે પીનું હશે, ગારો હશે. રસ્તા ઓસાળે બેહી જશે અહીંયા. આ લોકો અહીંયા ઊભા છે. બાકી અહીંયા લોકોએ મસ્તી ચાલુ કરી દીધી છે. આ ડેનુભાઈ અમારે મનદીપભાઈ જો આવા કાંઈક પાંદડા ભેગા કરીને આવ્યા. એ શું લેવા લાવ્યા ભાઈ? દેશી ફટાકડા છે. દેશી ફટાકડા કેવી રીતે? તો ફેમિલી, મનદીપભાઈ વાત કરીને એ પ્રમાણે મારે લેવાનો છે મારા ખુદ આરે એક ચેલેન્જ. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. ને અત્યારે જોવો ચોમાસું ચાલુ થઈ ગયું છે અને અમારી પથારી છે ને નીચે ઉતારી લીધી છે, કેમ કે વરસાદ આવે કે નહીં એટલે બધું નીચે ઉતારી લીધું છે. કા ડેનિલભાઈ તે હવે છે ને નીચે હોવાનું ચાલુ કરી દીધું છે રૂમમાં. અને આ જુઓ તમે, હવે ઝાડવાને એવું કાંઈ માસીને હવે આમાં પાણી નહીં પાવું પડે, કેમ કે વરસાદ આવે એટલે બધું ઓટોમેટિક આમાં પાણી ભરાઈ જશે. કા ડેનિલભાઈ? તો તમે ક્યારે જઈ ગયા હતા આજે સવારમાં? આજે સવારમાં ક્યારે જઈ ગયા હતા? હા, સ્કૂલે ગયો તો? શેની રજા છે આજ? રવિવારની? તને થોડી ખબર હોય? રવિવાર હતો તો રજા ન હોય ગાંડા. અને ફેમિલી, આજ તો છે ને રવિવારે બપોર સુધી અમારે ચાલુ હતું, મારે ને મારા કાકાને. અને આ ડેનિલભાઈ ને તો આખો દિવસ રજા હતી, કારણ કે એ સ્કૂલે જાય છે કે નહીં? કાકા? હા, એને તો રજા હોય. રવિવાર હતો. ટીંગા પાટનું સબાટ. ટીંગા પાટીન ધબાકા. કાલ તો ભણવા જાય જ તે ને, આજ રજા છે, કાલ થોડી રજા હતી. આજે રવિવાર યાદ બેહે નીકળ. એકલો જાય તો થાય, બીજું જ કોઈ હોય નહીં નિશાળે. યાદ બેહે દાદર. તમે આમ લાગે ને ભણવા ગયો. કેમ હાલે કામ ધંધા તમારે? સાવ ધંધા આ વરસાદને ક્યાં આવે? કા કેમ? વરસાદના રવિવાર તો આજ કેમ વયો જાય ને કઈ ખબર નહીં પડે. અડધી રજા હોય. નવું રખડવા. હા, કાલ નવા ગયો તો. ક્યાં નાવા ગયો તો તું? શેરીમાં? હા, ધાબા ઉપર. હા, ધાબા ઉપર નહીં, શેરીમાં ગયો તો. તો અત્યારે હું ડેનિલ આવી ગયા છે મનદીપભાઈ ના ઘરે. અને મનદીપભાઈ અત્યારે એસી ચાલુ કર્યું છે. મનદીપભાઈ, અત્યારે એસી ચાલુ કર્યું? હા, ચેકિંગ કરવા હતું. 2 દિવસ તક બંધ હતું. 2 દિવસ તો બંધ હતું વરસાદના લીધે, એમ ને? ને ખમણભાઈ આવી ગયા છે, મનદીપભાઈ ના મિત્રો. અને આજે વરસાદના વાતાવરણમાં ક્યાં જવાનું છે એ કાંઈ પ્લાન છે નહીં, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હજી ક્યાંય જવાનો પ્લાન તો નથી બન્યો, પણ માસીએ ચા બનાવી નાખી છે, તો આપણે પેલા ફટાફટ ચા પી લેવી. કા ડેનિલભાઈ? તમારે કઈ બાજુ જવાનું છે? અમે ક્યાંક તો જાશું ને હવે. આવા પીનાનું બધે પીનું હશે, ગારો હશે. એ વાત તો હાચી, પણ આજ રવિવાર છે તો ત્યાં કાંટા ફેરા મારશું. અને વરસાદ અંધારેલો હોય તો પાછા જલ્દી ઘેર વહી આવજો. હા, એ તો જલ્દી વહી આવશું. અને જાવી ક્યાંક બહાર અને એક રીલ શૂટ કરવી છે તો એ કરી આવી. તો પેલા ફટાફટ ચા પી લેવી. ચાની હારું અત્યારે છે ને કુરકુરિયા પાર્ટી હાલે છે. અને જેને કુરકુરિયા પાર્ટી વાળો વ્લોગ ન જોયો હોય ને એ જોઈ લેજો. અહીંયા ઉપર આઈ બટન ઉપર આવતો હશે વ્લોગ. કા ડેનિલભાઈ, આપણે એકવાર કુરકુરિયા પાર્ટી કરવા ગયા હતા કા? જો અમારા મનદીપભાઈ ને ભૂખ લાગી ગઈ છે. હા, લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફેમિલી, અમે લોકો આવ્યા છીએ દુખિયાના દરબાર પાસે અને રસ્તા ઓસાળે બેહી જશે અહીંયા. આ લોકો અહીંયા ઊભા છે. તો બીજું શું કરવું અમારે? તો ફેમિલી, તમને આગલા વ્લોગમાં અમે કીધું હતું કે વરસાદ આવતો નથી, પણ હવે વરસાદ બીજા દિવસેથી ચાલુ થઈ ગયો તો એક ધારો. અને અત્યારે માંડ રાહત આપી છે. તો અત્યારે કંઈ લાગતું નથી ઉપર વાદળા એવું કંઈ. અને
નીકળ્યા હતા આજ બહાર અમે અહીંયા આવ્યા છીએ હવે, અને અમારા દિશાનભાઈને રીલ ઉતારવી હતી તો આ રીલ ઉતારશું, ફોટા બોટા પાડશું. મેન વાત એ છે કે ફેમિલી દિશાનભાઈ લેવાના છે 7 દિવસનો ચેલેન્જ, જેમાં એ એક ડેઈલીના વિડીયો અપલોડ કરશે, વ્લોગ, અને આપણે એને સપોર્ટ દેવાનો છે પૂરેપૂરો. પણ સિચ્યુએશન એવી છે કે ભાઈ એડિટિંગ કરવાનું રહે, વ્લોગે ઉતારવાનું રહે, અને તમને ખબર જ છે થંબનેલ અત્યારે અમે હાથે જ બનાવી છે. પણ શું આ 7 દિવસની અંદર એ 7 વિડીયો કમ્પ્લીટ કરી શકશે આપણે જોવી તો હવે. બાકી અહીંયા લોકોએ મસ્તી ચાલુ કરી દીધી છે. આ ડેનુભાઈ અમારે ચોમાસામાં એટલી ફિલિંગ હોય ને, એનર્જી એટલી બધી વધારે હોય ને કે વાત જ પૂછવામાં. અને આપણી નેર તો ખાલી જ છે, 15 દિવસ પછી પાણી આવશે હવે કદાચ આવે તો. અને આ તો વરસાદનું જ પાણી છે અહીંયા. હા તમે જોવો ખાલી છોકરા વારે છોકરા થઈ જાય. એ ભાઈ હું રમો છો તમે? અમે પકડામ પટ્ટી રમીએ છીએ. તું ગમે રમવા મેળો. તો ફેમિલી, મનદીપભાઈ વાત કરીને એ પ્રમાણે મારે લેવાનો છે મારા ખુદ આરે એક ચેલેન્જ 7 દિવસનો. એમાં મારે 7 દિવસ વિડીયો અપલોડ કરવાના છે. તો તમને શું લાગે છે, મારથી એ ચેલેન્જ પૂરો થઈ જાય છે? અને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને આપણે જોડાઈ જઈજો આપણા 7 દિવસના ચેલેન્જમાં. આપણે સોમવારથી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું. અપલોડ આપણે મંગળવારથી થવા મળશે, એક પછી એક વ્લોગ. અને અત્યારે ફેમિલી અમારે એ 7 દિવસના ચેલેન્જ હાટું છે ને, મારે એક રીલ બનાવી છે આપણા પ્રમોશન માટે. અને મનદીપભાઈ જો આવા કંઈક પાંદડા ભેગા કરીને આવ્યા. એ શું લેવા લાવ્યા ભાઈ? દેશી ફટાકડા છે. દેશી ફટાકડા કેવી રીતે ફૂટે બતાવો તો. આવી રીતના ઊંધું રાખવાનું. હા, અહીંયા હવા લઈ લેવાની ઉપર. હા, અરે વાહ, હજી એકવાર, વન્સ મોર. આવા ગામમાં બહુ ખતરા કરતા આપણે. પણ અહીંયા જો પાછળ નકરી ટ્રેન નીકળે છે. આ કેટલામી 4 થી 5મી છે અત્યારે. હા, 6 થી 5મી ટ્રેન હશે. તમને દેખાય છે? આજે છે ને ફેમિલી, શું થાય ને એનું કઈ નક્કી છે નહીં. કારણ કે આજ આ ભાઈને હું પૂછ્યું છે ને કઈ ખબર પડતી નથી. બધી આમ જોવો જૂની યાદો બધી તાજા કરાવે છે. આજ ઘડીક ઓલા ફટાકડા ફડ્યા ને અત્યારે પવન ચક્કી બનાવે છે. ઈ પાછી કાંટાની થઈ ગઈ છે. શું જોવે હે? પણ હું બે રેલગાડી જાય. ફેમિલી આ છે અમારી પવન ચક્કી, અને અહીંયા સ્ટેન્ડ ઉપર લગાડી દીધી છે અમે. હવે આ ઓટોમેટિક ફરતી રહે. કાઢેનું ભાઈ કેવી લાગે છે? હે કોમેન્ટ કરી દેજો તમને કેમ લાગે અમારી પવન ચક્કી. આગો જાય તો પવન આવશે ને ત્યાંથી. તો હજી પવન ઓછો છે, ટાટા પોરે વધારે ફરશે. અને ફેમિલી, અમે ઓલા પણ જે વ્લોગ શૂટ કરતા હતા ને, ત્યાંથી પછી અમે એની વિરુદ્ધ દિશામાં આવી ગયા. અને અહીંયા આવીને અમે પહેલાં એક રીલ શૂટ કરી, અને ડેનિયલભાઈએ થોડીક મસ્તી કરી, અને અત્યારે અહીંયા હાવ રેલવે ફાટકની નજીક આવી ગયા છે. અહીંયા આવ્યા હતા અમે રીલ શૂટ કરવા હાટું. અને આ કૂતરું અહીંયા અમને હેરાન કરે છે. ડેનિયલભાઈને બીક લાગે છે થોડીક. કા ડેનિયલભાઈ? એમ તો અમે છે ને ઘરેથી 2:30 વાગ્યાના નીકળી ગયા ને અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે. કા ડેનિયલભાઈ? ક્યાં જવાનું છે? મનદીપભાઈને પૂછો. હવે મનદીપભાઈ, હવે ક્યાં જવું છે? હવે તો આપણું કામ પતી ગયું. હવે આવી ઘરે એસી ચાલુ કરીને ઘૂમવાના ગીત બીત વગાડશું. હા, તો હવે અમારે જવું છે ઘરે. લે તમે હજી સુધી વ્લોગ જોવો છો? કાંઈ નહીં, મને લાગે છે કે તમે આવનારા 7 દિવસમાં પણ આવી રીતે જ સપોર્ટ કરશો. તો કરતા રહેજો. તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. કાલ સવારે 11 વાગે આપણા વ્લોગ આવી જશે. મળીએ આપણે નવા વ્લોગમાં. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય.